નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 4નું પુનરાવર્તન ચાલુ છે, જેમાં પ્રકરણ 4નું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. જેની અંદર વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, વર્ણન કરો. અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ સાથી કહે છે. તો એનો જવાબ આપણે પહેલાં સમજીએ કે જે ગુપ્ત યુગ છે એ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ઋતુહરી, બ્રહ્મભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ સૌમાં મહાકવિ કાલિદાસે તેમની કાવ્ય કલામાં અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમને અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની બેનબૂન કૃતિઓની રચી છે. એટલે કે આ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો પરિચય આપવામાં કીધો, તો એની અંદર એમ કહેવામાં આવે છે કે જે ગુપ્ત યુગ છે એને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એમાં વિદ્યાર્થી મિત્રો આ સમયગાળામાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ઋતુહરી, બાણભટ્ટ, પછી માઘ છે વગેરે મહા સાહિત્યકારો થઈ ગયા. અને એમને કે મહાકવિ જે કાલિદાસ છે એમને કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે ઘણી બધી વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. એમને અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, ઋતુસંહાર, મેઘદૂત નામની બેનબૂન કૃતિઓ એમને આપી છે. કે આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનીયમ, વિશાખાદત્ત ચરિત, મુદ્રા રાક્ષસ, શૂદ્ર રચિત મુચ્છકટિકમ, દંડી રચિત 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ગુપ્ત યુગનો સમયગાળો છે એ સમયગાળામાં ઘણા બધા સાહિત્યકારોએ કૃતિઓની રચના કરી છે. જેમ કે આપણે જોયું બ્રહ્મભટ્ટ છે એમને હર્ષચરિત, કાદંબરી, ભવભૂતિએ ઉત્તર રામચરિત, ભારવીએ કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તમ, મુદ્રા રાક્ષસ, શૂદ્રક રચિત મુચ્છકટિકમ, દંડી રચિત 10 કુમાર આવી વગેરે કૃતિઓની રચના એમને કરી છે. એ ઉપરાંત રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગ, હાસ્ય પ્રસંગ, તત્વજ્ઞાન વગેરે પ્રસંગોને આવરી લઈ એમનું મેન એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને કૃતિઓની એમને રચના કરી છે. એ પછી શંકરાચાર્યએ ભાષ્યની રચનાઓ કરી છે. નવો પ્રશ્ન, પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંજોગોની રચના થઈ. એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ
પોતાની જે કૃતિઓ છે એ કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાચીન યુગ દરમિયાન કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ ભાષાઓની કે સાહિત્યની અંદર રચનાઓ થઈ. એમાં જે સૌથી તમિલ જે ભાષા છે સૌથી જૂની ભાષા છે, જે ઈસવીસન પ્રારંભની સમયની છે. આ સમયમાં ભારતની કે પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમની રચના થઈ. એ સંગમના આશ્રયથી અનેક જે સંતો છે, કવિઓ છે, પોતાની કૃતિઓ રચી અને એ કૃતિઓને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એતુક્કઈ, તોલકાપ્પિયમ અને પથ્થુપાતુ એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું. શિલ્પત્રિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. એટલે કે એતુથોકઈ જે છે, તોલ્કાપ્પિયમ, પથ્થુપાતુ એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી છે. તેમાં કે જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પત્રિકારમ અને મણિમેખલાઈ જે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો આપણને જોવા મળે છે. મધ્યકાલીન યુગના કન્નડ સાહિત્યનો પરિચય આપો. તો મધ્ય યુગ દરમિયાન કે દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું કન્નડ સાહિત્ય રચાયું. કવિ નૃતુંગે કન્નડ ભાષામાં કવિ રાજમાર્ગ નામનો મહાન કાવ્ય સંગ્રહ રચ્યો. થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથની રચના કરી. એટલે કે જે કવિ નૃતુંગે છે એ કન્નડ ભાષામાં કવિ રાજમાર્ગ નામની મહાન કાવ્ય ગ્રંથ રચ્યો છે. થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર કે જૈન ધર્મ પર ની ગાઢ અસર પડી. એટલે જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ કે જૈન તીર્થંકરો છે એમનું જીવન આધારિત આદિપુરાણની એમને રચના કરી છે. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર શાંતિ પુરાણ નામનો ગ્રંથ તૈયાર કર્યો છે. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુક્ત નામના ગ્રંથોનું રમ્યા છે. એટલે કે જે કવિ પોન્ના છે એ જૈન ધર્મના શાંતિનાથના જીવન પર આધારિત શાંતિ પુરાણ નામનો ગ્રંથ લખ્યો છે અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુક્ત નામના ગ્રંથની રચના એમને કરી છે. આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ જે સાહિત્યની ત્રિમૂર્તિ ગણવામાં આવે છે. મધ્ય યુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો અથવા તો દિલ્હી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો. તો મધ્ય યુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ફારસી સાહિત્યની અસરના લીધે અનેક ફારસી શબ્દનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે. આ સમયમાં ફારસી ભાષામાં લખાયેલું ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું ભારતને કરેલું નોંધપાત્ર પ્રદાન છે. તુર્કીઓએ ભારતને ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાથી રચિત કરાવી છે. તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું કે વ્યવસ્થિત વિતરણ કર્યું છે. ફારસી સાહિત્ય છે એની અસર કે અનેક ફારસી શબ્દોમાં આપણને જોવા મળે છે. ફારસી ભાષામાં લખાયેલું ઐતિહાસિક સાહિત્ય છે એ તુર્ક ભાષાનું જે ભારતનું નોંધપાત્ર પ્રદાન રહેલું હોય એવું માનવામાં આવે છે. તુર્કીઓએ કે ભારતને ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાથી કે પરિચિત કરાવ્યું છે.
તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતનો જે ઇતિહાસ છે એને વ્યવસ્થિત રીતે વિવરણ કર્યું છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલ વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોઝશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાએ જહાનદારી નામનો ગ્રંથ લખ્યા છે. એ સમયના સૌથી મોટા જે સાહિત્યકારો હતા એ સાહિત્યકારો, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર અમીર ખુસરો, આશિકા, સિપડી અને કિરાતુલ સદાય નામના કૃતિઓની રચી. તદુપરાંત તેમણે કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. દિલ્હીના આસપાસના પ્રદેશોમાં બોલવાતી જે હિન્દવી ભાષાઓ છે એમને અમીર ખુસરો પોતાની માતૃભાષા માનતો એ ભાષામાં તેમણે અનેક કાવ્યો રચ્યા. તેને કે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને જે દુહા છે એ દુહાઓ રચ્યા હતા. ત્યારબાદ છે મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ. તો મધ્યયુગ દરમિયાન કે બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના જે સુલતાનોએ રાજકીય ભાષાઓ અને સાહિત્યને રાજ્યશ્રય આપ્યો હતો. કુબેર જેવા ભક્તિ માર્ગના અનેક જે સંત કવિઓ છે એમને લોક ભાષામાં ઉપદેશ આપ્યો. સંધુકડી લખાયેલ કબીરના દોહા લોક સાહિત્યનું કે અંગ બની ગયા. આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે રામચરિતમાનસ નામની સુપ્રસિદ્ધ ગ્રંથ અને સૂફી સંત શેખ જે છે એ બુરહાના શિષ્યને કુતુબને મૃગાવતી નામનો ગ્રંથ લખ્યો હતો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈત્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ ગઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અનેક સંત નામદેવ અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા. કાશ્મીરમાં પણ કે છે જે કાશ્મીરની અંદર જે જેદુલ અભિનીના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયા. મુગલકાલીન સાહિત્યનો પરિચય આપો. મધ્યયુગ અથવા મુગલકાલીન. તો મધ્યયુગમાં મુગલ જે બાદશાહો હતા એ બાદશાહો અને તેમની શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા. મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાવરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીર નામની આત્મકથા લખી છે. હુમાયુની જે બહેન છે ગુલબદન બેગમ હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ ઔરંગઝેબે સિદ્ધ હસ્તલેખક હતો. છેલ્લે મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. આ દેશના ઘણા ભાગોમાં કે રહીમના દોહા આજે પણ આપણને સુપ્રસિદ્ધ જોવા મળે છે. બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. એ સમયે અબુલ ફજલે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેને અકબરની આત્મકથા અકબરનામા લખી.
અબુલ ફઝલનો ભાઈ ફૈજી ફારસી ભાષાનો મહાન કવિ હતો. એને અનેક સંસ્કૃત ગ્રંથોમાં ફારસી ભાષાનું અનુવાદ કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોશું ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે ટૂંક નોંધ અથવા ગુજરાતી ગદ્ય પદ સાહિત્ય વિશે માહિતી. આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાબાઈના પદો, અખ્ખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાઢી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરે મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ, દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય, કા ઠાકોર, નરસિંહરાવ, ભોળાનાથ ટીવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ, નથુભાઈ ત્રિવેદી, નાનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન. અમીર ખુસરાનો પરિચય આપો. તો અમીર ખુસરો જે છે એ દિલ્હીના સલ્તનનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, સાહિત્યકાર, સંગીતકાર અને રહસ્યવાદી હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા, નુબ, સિપિહર અને કિરાતુલ સદાય તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેને અનેક મહાકાવ્યો પણ રચ્યા છે. અમીર ખુસરો જે છે એ એમને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેને પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દૃઢપણે તે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં બોલાતી જે હિન્દવી ભાષા છે એ ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેમને અનેક કાવ્યો રચ્યા છે. તેને હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ રચના કરી છે. ત્યારબાદ નવો પ્રશ્ન. ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો કે ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી. ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ કે બની ગઈ. ઉર્દુ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી, મીર, નજીર, અકબરાબાઈ, અસલુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક કે ગ્રંથોનું કે ઉર્દુ ભાષામાં ભાષાંતર થયું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં કે મુહમ્મદ હુસૈન
આઝાદ રચિત દરબારે અકબરી એક મહાન ગ્રંથ છે. આ સમયગાળામાં કે ભારતીય ભાષાઓમાં થયેલ નવલકથાઓના વિકાસની સાથે ઉર્દૂ નવલકથાઓનો પણ વિકાસ થયો છે. ત્યારબાદ નવો પ્રશ્ન લઈશું. ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસીના પરિચય આપો. અથવા તો ટૂંક નોંધ, પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશી. તો પ્રખ્યાત યાત્રાધામ વારાણસી ઈસવીસન પૂર્વની 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાવ્યમાં તે આર્ય, સંસ્કૃત અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયગાળામાં અહીંના જે રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ જે છે એ વારાણસી હોવાનો માનવામાં આવે છે. ભગવાન બુદ્ધે કે વારાણસીમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના જે વેદાંત નૂતન જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે પણ કે અહીંયા આવ્યા હતા. ચૈત્ય મહાપ્રભુ તેમજ પૃષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યને વૈષ્ણવ સંપ્રદાય વારાણસીમાં પ્રતિષ્ઠા બન્યો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી કે વારાણસીનો સારનાથ જે મઠ છે એ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બની ગયો છે. હવે જોઈશું પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય. તો પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં કે સર્જન થયું. પુરાણોએ શરૂઆતના વૈદિક ધર્મને હિન્દુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ સમયગાળા દરમિયાન કે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના અનેક ગ્રંથો શાસ્ત્રો રચાયા. ઉદાહરણ તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામની જે કૃતિ છે એ વહીવટી ગ્રંથ છે. આ યુગમાં વિવિધ કલાઓ, ગણિત તેમજ અન્ય વિજ્ઞાનો વિશે પણ શાસ્ત્ર ગ્રંથો રચાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત ફરજો, રિવાજો અને નિયમો પણ આપવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈશું પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી જે ઋગ્વેદ છે એનો પરિચય. તો એક તો વિદ્યાર્થી મિત્રો ખબર જ છે તમને, પરિચય આપણે મેળવી લીધો જ છે ને, કે સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ઋગ્વેદ. એને 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એની અંદર 1028 ઋચાઓ છે. આ ઋચાઓ મોટાભાગની દેવીઓની શ્રુતિઓ છે. એ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે. તેમાંથી ઉષાને સંબંધિત કેટલીક શ્રુતિઓ ખૂબ મન મોહી લે એવી છે. ઋગ્વેદમાં કે સપ્ત સિંધુમાં પ્રવેશવામાં વસેલી આર્યોની રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક કે બાબતોને વર્ણી લેવામાં આવી છે. ત્યારબાદ યજુર્વેદની સમજૂતી. તો યજુર્વેદ છે વિદ્યાર્થી મિત્રો એ યજ્ઞનો વેદ કહેવાય છે, જે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલો છે. તેમાં કે યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા જે મંત્રો છે, ક્રિયાઓ છે અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક સૂત્ર પીટક, બીજું વિનય પીટક અને ત્રીજું છે અભિધમ પીટક. ત્યારબાદ આવશે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવ, કથાસરિસાગર અને કલહરે રાજતરંગી નામના મહાન ગ્રંથો રચ્યા. રાજતરંગીના જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો પણ મહત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કવિ જયદેવ ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય છે, જે દક્ષિણ ભારતમાં આપણને શંકરાચાર્યે ભાષ્યની રચના કરી છે. ત્યારબાદ વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? તો વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો.
તે તેલુગી સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેને કે આ મુક્ત માલ્યદા નામનો ગ્રંથની રચના કરી છે અને તેમાં અનેક કવિઓનું રાજ્યાશ્રય આપ્યો છે. ત્યારબાદ આવશે મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. તો મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહનો વિષયો પર સાહિત્ય રચ્યું. કવિ રહીમે દોહાની રચના કરી. અબુલ ફરજે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેને અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફજલનો જે ભાઈ છે એને પણ ફારસી ભાષાનો મહાન કવિ કહેવાય છે. એને અનેક ગ્રંથો ફારસી ભાષામાં અનુવાદ કર્યા છે. અકબરે મહાભારત, રામાયણ, ઋગ્વેદ એટલે કે ભગવદ્ ગીતા, અથર્વવેદ, પંચતંત્ર જેવા ગ્રંથોમાં જે છે એને ફારસી ભાષામાં અનુવાદ કરી છે. એક સ્વતંત્ર ખાતાની રચના કરી. અકબરના સમયની અંદર ઇતિહાસના ઘણા ગ્રંથોની રચના કરી છે. ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. ઝડપી શકાય ઝડપથી વિકાસ પામેલી કે અને સમૃદ્ધ બનેલી આ ભાષામાં વલી, મિર્દત, મિર્તકી, મીર, નજીર, મકરબાદી, અબ્દુલ પછી અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. અને 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો પણ લખાયા, જેમાં મુહમ્મદ હુસેન છે આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે, જે આપણને આ ઉર્દુ ભાષાની અંદર નવલકથાઓ પણ જોવા મળે છે. સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને આપણે આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષાના નામે ઓળખવામાં આવે છે. પછી અથર્વવેદ કઈ માહિતી આપવામાં આવે છે? તો અથર્વવેદની અંદર કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવે છે. ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવે છે? તો ઉપનિષદની અંદર જે બ્રહ્માંડનો જે આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જીવ જગત, જે પ્રકૃતિ, અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ 3 મોક્ષ પ્રાપ્તિનું દાર્શનિક ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવ્યું છે. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકોના નામ: કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભારવી, ભર્તૃહરિ અને બાણ ભટ્ટ. મહાકવિ કાલિદાસની બેનબૂન કૃતિઓ કઈ છે? તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર એ એમની બેનબૂન કૃતિઓ છે. પ્રાચીન યુગ દરમિયાન કઈ 4 દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો? તો કે તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ છે, એ ભાષાઓની રચના થઈ. મધ્યયુગના કયા કવિઓએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે? તો કવિ પોન્ના, કવિ રોના અને પંપા પોન્ના અને રણા, એ ત્રણેય ત્રિપુટક કહેવામાં આવે છે. મધ્યયુગ દરમિયાન કઈ કઈ ભાષામાં કોને કોને ભક્તિ ગીતો કર્યા છે? તો બંગાળીમાં જે સંત છે ચૈત્ય, ગુજરાતીમાં છે નરસિંહ મહેતા અને મરાઠીમાં સંત નામદેવ અને સંત એકનાથે ભક્તિ ગીતો રચ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્નોનો અહીંયા આજે અભ્યાસ કર્યો છે એ દરેક પ્રશ્નનું ફરી એકવાર તમારે ઘરે રિવિઝન કરી દેવાનું, જેથી ફરી એક વખત રિવિઝન થઈ જશે તો તમને પ્રશ્નો તૈયાર થઈ જશે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ ભૂલતા નહીં, આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું રિવિઝન તમારે ઘરે કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4
ભારતનો સાહિત્યિક વારસો જેનું પુનરાવર્તન ચાલી રહ્યું હતું, જે આજે પૂરું થાય છે, પ્રકરણ 4 જેનું પુનરાવર્તન. તો આજે આપણે આટલા સુધી અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આગળના જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરનું આપણે પુનરાવર્તન લઈશું. જય હિન્દ.